અમારે નમોત્સવ શા માટે કરવો જોઈએ? ત્યારે વડીલે ખૂબ સુંદર પ્રત્યુત્તર આપ્યો કે અમારે શા માટે ના કરવો જોઈએ. એ ભાઈ તો સીધા હાલતા જ થઈ ગયા, ખબર નહીં ક્યાંક પાછળ બેઠા હશે, રામ જાણે. પણ એ ગયા પછી પેલા વડીલે મને જવાબ આપ્યો કે નમોત્સવ શા માટે. શ્રીમદ ભગવદ ગીતાના 10મા અધ્યાયનો 27મો શ્લોક છે કે ઉચ્ચ શ્રવ સમશ્વાનામ વિદ્ધિમ મામૃતોદ્ભવમ ઐરાવતમ ગજેન્દ્રાણામ નરાણામ ચ નરાધિપમ. અર્થાત અશ્વમાં હું ઉચ્ચ શ્રવા છું, ગજેન્દ્રોમાં ઐરાવત અને મનુષ્યોમાં રાજા તું મને જાણ. એટલે કે દરેક મહાનાયકમાં ઈશ્વરનો અંશ છે. એ પછી નાના ગામડાનો સરપંચ હોય કે દેશનો વડો, દરેક નિષ્કામ કર્મયોગી નેતાની પ્રશસ્તિ થવી જ જોઈએ. વડીલની આટલી વાત સાંભળીને મેં પણ કાન પકડ્યા. તો મારા બાપલિયા 2014માં એટલે કે આઝાદીના 67 વર્ષ પછી દેશને 18 કલાક કામ કરનાર વડાપ્રધાન મળ્યા છે. આપણને ગૌરવ છે કે આપણા વડાપ્રધાન વર્કોહોલિક છે. નરેન્દ્રભાઈના વ્યક્તિત્વને સમજવા માટે તેમની લખેલી એક જ કવિતા કાફી છે કે પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું, હું તેજ ઉછીનું લવ નહીં, હું જાતે બળતું